હેલો દોસ્તો, આ જો મારા ખેતરના બટાકા છે. હું તમને બટાકા બતાવીશ કેવા છે બટાકા આપણા ખેતરના. એ જો મારા બટાકા છે. આ જો બટાકા છે આપણે. જો કેવા સરસ છે બટાકા. જો મારી પાછળ મજૂર છે. મજૂર ચાલી રહ્યા છે મારા ખેતરમાં. અને આ મજૂરો દ્વારા મારા આ બટાકા વીણવામાં આવે છે ખેતરમાં. આ જો મારા કેટલાય મજૂર 20 થી 25 મજૂર લાગેલા છે ખેતરમાં. આ જો બટાકા છે, કેવી સરસ ક્વોલિટીના બટાકા છે. આ જો મજૂર વીણી રહ્યા છે. અને હું આ બટાકા જોવા માટે ખેતરમાં આવ્યો છું. કેવા સરસ બટાકા નીકળે છે. જો બટાકા સરસ ક્વોલિટીના બટાકા છે આપણે. આ જો કેવા સરસ છે. અહીં મજૂર છે. આ અમારે ખેતરમાં બટાકા વીણી રહ્યા છે. અને આ ટ્રેક્ટર દ્વારા બટાકા કાઢવામાં આવે છે ખેતરમાં. આ જો મજૂર છે બધા. જો અહીં ઢગા કરવામાં આવે છે મજૂરો દ્વારા. અહીં ઢગો કરીને પછી એને સ્ટોરમાં મૂકવા માટે બારદાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ એક સરસ ક્વોલિટીના બટાકા છે. આ મારા ખેતરના છે બટાકા. આ જો સરસ મજાના બટાકા છે. હવે હું તમને બતાવીશ બટાકા કેવા છે. એ જો આ બટાકા છે મારા હાથમાં. આ જો સરસ બટાકા છે. ક્વોલિટી એક નંબર. આ જો બટાકા. એ જો આ બટાકા છે. આ છે કોલંબો બટાકા છે. આ જો સરસ છે બટાકા. અને આ મારી પાછળ મજૂર છે. મજૂરો દ્વારા વીણાટ કરવામાં આવે છે ખેતરમાંથી. આ જો મજૂર ચાલી રહ્યા છે. આ હું મજૂર પાસે જઈ રહ્યો છું. જો આ બટાકા છે. આ એ જે તગારો કહેવામાં આવે, તગારામાં ભરવામાં આવે છે. મશીન દ્વારા નીકળે છે પછી તગારામાં ભરવામાં આવે છે. જો બટાકા ભર્યા છે તગારામાં. જો આ 2 માણસો ભરી રહ્યા છે બટાકા. આ જો આવી રીતે બટાકા ભરવામાં આવે છે. આ છે અમારા અબજી કાકા છે. જો હું અબજી કાકાને બતાવીશ કે આ અમારા ટ્રેક્ટરના ડ્રાઈવર છે અબજી કાકા. આ જો અમારા અબજી કાકા છે. અહીં ટ્રેક્ટર અમારો છે. ટ્રેક્ટર ચાલે છે અને મજૂરો પાછળ મેનેજમેન્ટ કરી રહ્યા છે અબજી કાકા. આ જો મજૂરોને કહે છે કે મજૂરો વીણવા માટે બોલાવે છે બધા મજૂરોને. અહીં જો મારો સામે ટ્રેક્ટર છે. ટ્રેક્ટર ચાલી રહ્યો છે. અહીં ટ્રેક્ટર દ્વારા બટાકા ખોદવામાં આવે છે. આ જો આ પટ્ટો ખોદી દીધું છે. હવે બાજુનો બાકી ચાલુ છે ટ્રેક્ટરથી ખોદવાનો. આ જો કેવા સરસ છે. કેવા સરસ મજાના બટાકા નીકળી રહ્યા છે. આ જો તમને દેખાઈ રહ્યા છે બટાકા. કેવી સરસ ક્વોલિટીના બટાકા. અહીં એનો ઉત્પાદન એ સારો છે એનો. લાઇટફુલ ને સુગર ફ્રી છે ખાવામાં. એ જો બટાકા. હું તમને ઢગો બતાવીશ કેવી રીતે. અહીં જો આ એક એનામાં ઢગો કરવામાં આવે છે. એને પછી ઢકી દેવામાં આવે છે. પછી આપણે 2-4 દિવસ પછી એને બોરી ભરવામાં આવે છે. આ જો અમારો ટ્રેક્ટર ચાલી રહ્યો છે સામે. આ બધા મજૂર વીણી રહ્યા છે. આ જો મજૂર અહીં નાખવા આવે છે બટાકા ઢગામાં. આ જો બધા જો વીણી રહ્યા છે. હું ટ્રેક્ટર બતાવવા જઈ રહ્યો છું તમને બધાને કે કેવી રીતે બટાકા કાઢવામાં આવે છે. આ જો હું ટ્રેક્ટર પાસે આવી ગયો છું હાલ. આ જો મારો ટ્રેક્ટર ચાલે છે. આવી રીતે બટાકા ખોદવામાં આવે છે. જે એને કહેવામાં આવે કે ડીગર.
એને ડિગર કહેવામાં આવે છે કે બટાકાને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે એને ડિગર કહેવામાં આવે છે. આ જો આવી રીતે બટાકા નીકળે છે. આ જુઓ તમે. અને મારા મજૂર પાછળ ચાલે છે. મજૂર વીણી રહ્યા છે બધા. જો આ મજૂર છે. જો આવી રીતે બટાકા ખોદાય છે. જો આવી રીતે બટાકા બહાર નીકળે છે. જે મશીન દ્વારા બહાર નીકળે છે.